on the on the 5th or 6th day of the puja fortnight. તો પખવાડિયાની જે પૂજા હોય છે એ પૂજાના પાંચમા કે છઠ્ઠા દિવસે Ramsundar once again tied a few knots into the end of his chadar and got ready to go out. તો ફરીથી રામસુંદર ચાદરના છેડે પૈસા બાંધી અને બહાર જવા તૈયાર થાય છે. A 5-year-old grandson came and said, એમના દીકરાનો 5 વર્ષનો દીકરો એમનો ગ્રેન્ડસન પૌત્ર આવે છે અને કહે છે, દાદા, ગ્રેન્ડફા, આર યુ ગોઈંગ ટુ બાય અ કાર્ડ ફોર મી? તમે મારા માટે રમકડું લાવવાના છો ને? ફોર વીક્સ હી હેડ સેટ હિઝ હાર્ટ ઓન અ પુશ કાર્ટ ટુ ડ્રાઈડ ઇટ. તો એણે કેટલાય અઠવાડિયાથી આ પુશ કાર્ટમાં રાઈડ કરવાની, સફર કરવાની, રમવાની એણે જીદ કરી હતી, મનમાં ઠામી લીધું હતું. બટ ધેર હેડ બીન નો વે ઓફ મીટિંગ હિઝ વિશ. પણ એની ઈચ્છાને પૂરી કરવાનું શક્ય નહોતું. દેન અ 6-year-old ગ્રેન્ડડોટર કેમ. એમના દીકરાની 6 વર્ષની પુત્રી આવે છે એની, એન્ડ સેડ ટીયરફુલી, એને રડતા રડતા કહે છે that she had no nice dress to wear for the puja. અને પૂજા માટે એની પાસે સારો ડ્રેસ નથી, પોશાક નથી પહેરવા માટે. રામસુંદર ન્યૂ ધેટ વેલ. રામસુંદરને એ બરોબર ખબર હતી. એન્ડ હેડ બ્રુડેડ ઓવર ઇટ ફોર અ લોંગ ટાઈમ એઝ હી સ્મોક. તો ઉક્કો પીતા પીતા, ચલમ પીતા પીતા એણે આ બધી બાબતો વિશે વિચાર્યું હતું કે ભાઈ પૈસા નથી, બાળકોને રમકડા લાવવાના છે, કપડાં લાવવાના છે. He had sighed to think, sighed, SIGHED, સાસો નાખ્યો, to think of the women of his household attending the puja. તો એના ઘરની અંદર જે સ્ત્રીઓ છે, એમના ઘરમાં એમના દીકરાની પત્નીઓ છે, એ પૂજા કરી રહ્યા છે ને એમની પરિસ્થિતિ જોઈને એમને નિસાસા આવે છે. એટ ધ રાય બહાદુર હાઉસ લાઈક પોપર્સ રિસીવિંગ ચેરિટી. રાય બહાદુરના ઘરે તો આવી સ્ત્રીઓ જે ભિખારી જેવી છે, બરોબર છે, એમને તો ચેરિટી, દાનમાં દક્ષિણા મળે છે. વેરિંગ વોટ એવર મિઝરેબલ ઓર્નામેન્ટ્સ દે હેડ. તો એમની પાસે જે કંઈ હતું એ પહેરી અને એ તહેવાર મનાવે છે. બટ હિઝ થોટ્સ હેડ નો રિઝલ્ટ અધર દેન મેકિંગ ધ ઓલ્ડ મેન્સ લાઇન્સ ઓન હિઝ ફોરહેડ ઇવન ડીપર. તો આ ચિંતામાં એમના કપાળે, ભાલે જે રેખાઓ છે એ વધારે ઊંડીને ઊંડી ઉતરે છે. વિથ ધ ક્રાઇસ ઓફ હિઝ પોવર્ટી સ્ટ્રિકન હાઉસહોલ્ડ રિંગિંગ ઇન હિઝ ઇયર્સ. તો એના ઘરની અંદર જે ગરીબાઈ છે એની ગૂંજ એના કાનમાં અથડાઈ રહી છે. રામસુંદર અરાઇવ્ડ એટ રાય બહાદુર્સ હાઉસ. એવી પરિસ્થિતિમાં એ રાય બહાદુરના ઘરે પહોંચે છે. ટુડે દેર વોઝ નો હેઝિટેશન ઇન હિઝ મેનર. પણ આજે એ જરાય ખચકાતો નથી. નો ટ્રેસ ઓફ ધ નર્વસ ગ્લેન્સીસ વિથ વિચ હી હેડ ફોર્મરલી એપ્રોચ ધ ગેટકીપર. તો પહેલાં જે પરિસ્થિતિમાં એ આવતો હતો, જે નર્વસનેસ એના ચહેરા પર દેખાતી હતી, એ નર્વસનેસ આજે એને એના ચહેરા પર દેખાઈ નથી. ઇટ વોઝ એઝ ઇફ he was entering his own house. જાણે કે આજે એ એના પોતાના ઘરમાં જ ના પ્રવેશી રહ્યો હોય. He was told that the રાય બહાદુર was out. તો એને કહેવામાં આવે છે કે ભાઈ રાય બહાદુર અત્યારે ઘરમાં નથી, એ બહાર ગયા છે. He would have to wait a while. તમારે રાહ જોવી પડશે. But he could not hold back his longing to meet his ડોટર. પણ એ એની દીકરીને મળવાની જે તડપ છે એ રોકી શકતો નથી. ટીયર્સ ઓફ જોય રોલ્ડ ડાઉન હિઝ ચીક્સ. એના ગાલ ઉપર ખુશીના, આનંદના આંસુ વહેવા લાગે છે. વેન હી સો હર. જ્યારે એ પોતાની દીકરીને જુએ છે ત્યારે એના ચહેરા પર, એના ગાલ ઉપર ખુશીના આંસુ દેખાય છે. ફાધર એન્ડ ડોટર વેપ ટુગેધર. બાપ દીકરી સાથે ખૂબ જ રુદન કરે છે.
Neither of them could speak for some moments. થોડી ક્ષણો સુધી તો બેમાંથી એક પણ વ્યક્તિ બોલી શકતું નથી. Then Ramsundar said, પછી રામસુંદર કહે છે, This time I shall take you, my dear. મારી વાલી દીકરી, આ વખતે તો હું તને લઈ જ જઈશ. Nothing can stop me now. હવે મને કોઈ રોકી શકશે નહીં. Suddenly, Ramsundar's eldest son, Harmohan, burst into the room with his two small sons. અને એવામાં જ રામસુંદરનો દીકરો હરમોહન એના બે દીકરા સાથે આ નિરૂપમાના ઘરે પહોંચી જાય છે. ત્યાં ટપકી પડે છે. ફાધર, હી ક્રાઇડ, ચીઝ પાડી ઉઠે છે. હેવ યુ રિયલી ડિસાઇડેડ ટુ ટર્ન અસ આઉટ ઓન ધ સ્ટ્રીટ્સ? પિતા, તમે અમને રસ્તે રઝળતા કરી દેવા માગો છો? શેરીઓમાં રખડતા કરી દેવા માગો છો? રામસુંદર ફ્લેડ અપ, ધાસકો પડે છે એને. શુડ આઈ કન્ડેમ માય સેલ્ફ ટુ હેલ ફોર યોર સેક? તમારે કારણે મારે નરક વેઠવાનું, મારે બધું સહન કરવાનું છે? વોન્ટ યુ લેટ મી ડુ વોટ ઇઝ રાઇટ? તમે જે સાચું છે એ મને નહીં કરવા દો? હી હેડ સોલ્ડ હિઝ હાઉસ. He had gone to great lengths to conceal the sale from his sons, but to his anger and dismay, it appeared that they had found out all the same. તો એ ઘર વેચવાના હતા, એ ઘર વેચીને એ ઘરને ભાડે રાખીને એમાં રહેવાના હતા. આ છુપાવવાનું હતું, પણ અંતે એ ખુલ્લું પડી જાય છે અને એમના દીકરાને એ બધી બાબતોની ખબર પડી જાય છે. His grandson clasped him ગ્રાઉન્ડ હિઝ નીસ. અને એમનો જે દીકરો છે, દીકરાનો દીકરો પૌત્ર છે, બરાબર છે, એ ગ્રાન્ડસન છે, એ દાદાના પગે વીંટળાઈ પડે છે અને કહે છે, ગ્રેન્ડપા, હેવન્ટ યુ બોટ મી ધેટ કાર્ડ? તમે મારા માટે રમકડું નથી લાયા? વેન હી ગોટ નો આન્સર ફ્રોમ ધ નાવ ક્રેસ્ટ ફોલન Ramsundar, the little boy, went up to Nirupama and said, તો જ્યારે એના દાદાજી કોઈ જવાબ નથી આપી શકતા, ત્યારે આ દીકરો એની ફોઈ પાસે જાય છે, નિરૂપમા છે. આંટી, વિલ યુ બાય મી અ કાર્ડ? તમે મને રમકડું લઈ આપશો? નિરૂપમા હેડ નો ડિફિકલ્ટી ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ હોલ સિચ્યુએશન. નિરૂપમાને આખી પરિસ્થિતિ સમજવામાં વાર નથી લાગતી. ફાધર, she said, if you give a single paisa more to my father-in-law, I swear solemnly you will never see me again. શું નિરૂપમા એના પિતાજીને કહે છે, પપ્પા, જો તમે હવે મારા સસરાને એક પણ રૂપિયો આપ્યો તો હું તમને સોગંદ ખાઈને કહું છું કે ફરી તમે મને જોઈ નહીં શકો. વોટ આર યુ સેઇંગ ચાઇલ્ડ? સે રામસુંદર. રામસુંદર કહે છે, બેટા તું શું કહે છે? If I don't pay the money, the shame will be forever on my head and it will be your shame too. જો હું પૈસા નહીં આપું તો આખી જિંદગી મારે શરમમાં રહેવું પડશે. હું શરમમાં રહીશ. આખી જિંદગી મારે આ મયણું ટોણું સાંભળવું પડશે. The shame will be greater if you pay the money, said Nirupama. નિરૂપમા કહે છે કે જો તમે પૈસા આપશો તો મારું વધારે અપમાન થશે. ડુ યુ થિંક આઈ હેવ નો ઓનર? તમને લાગે છે કે મારું માન નથી, મારું સન્માન નથી? ડુ યુ થિંક આઈ એમ જસ્ટ અ મની બેગ? તમને એવું લાગે છે કે હું પૈસાનો કોથળો છું? ધ મોર મની ઇન ઇટ ધ હાયર માય વેલ્યુ. એટલે એની અંદર જેટલા વધારે પૈસા નાખો એટલી મારી વધારે કિંમત થાય. નો ફાધર, ડોન્ટ શેમ મી બાય પેઇંગ ધીસ મની. પપ્પા, તમે પૈસા આપીને મારું અપમાન ના કરશો. માય હસબન્ડ ડઝન્ટ વોન્ટ ઇટ એનીવે. મારા પતિને તો એની જરૂર જ નથી. બટ ધેન દે વોન્ટ લેટ યુ કમ એન્ડ સી મી, સેડ રામસુંદર. રામસુંદર શું કહે છે કે પછી તો એ મને આવવાય નહીં દે ને મને તને મળવા પણ નહીં દે. દેટ કાન્ટ બી હેલ્પ્ડ, સેડ નિરૂપમા. પ્લીઝ ડોન્ટ ટ્રાય ટુ ફેચ મી એની મોર. હવે એનું કશું થઈ શકે એમ નથી, પણ મહેરબાની કરીને હવે તમે મને મળવાનું વિચારતા નહીં. રામસુંદર ટ્રેમ્બલિંગ પુલ્ડ હિઝ ચાદર. ધ્રુજતા હાથે એ એની ચાદર ખેંચે છે. વિથ ધ મની ટાઈડ ઇન ટુ ઇટ. અને પૈસા
પાછા અંદર બાંધી દે છે. બેક રાઉન્ડ હિઝ શોલ્ડર અને પાછળ ખભા પર નાખી દે છે. એન્ડ લેફ્ટ ધ હાઉસ લાઇક અ થીફ અગેન એવોઇડિંગ એવરીવન્સ સ્ટેર. અને પછી ચોરની જેમ બધાની નજરો ચોરાવીને ત્યાંથી નીકળી જાય છે. લોકો જોઈ ના રહે, જાણે કે ચોર કેવી રીતે મોઢું છુપાવીને ફરે એ મોઢું છુપાવીને એ એના ઘરેથી નીકળી જાય છે. It did not, however, remain a secret that Ramsundar had come with the money. રામસુંદર નિરુપમાના પિતાજી પૈસા લઈને આવ્યા હતા એ બાબત હવે ખાનગી રહી નહોતી. That his daughter had forbidden him to hand it over. તો આ લોકોને એના સાસરીવાળાને ખબર પડી જાય છે કે રામસુંદર પૈસા લઈને આવ્યો હતો અને એની દીકરીએ એને એ પૈસા આપતા રોક્યો છે. An inquisitive servant, a listener at keyholes, passed the information on to Nirupama's mother-in-law. તો એક જાસૂસ જેવો ખણખોદિયો નોકર હતો, બરાબર, જે કાનાચૂપૂસી કરનારો માણસ, એ આ વાત સાંભળી જાય છે અને જઈને નિરુપમાની સાસુને કહી દે છે. whose malice towards her daughter-in-law now went beyond all image. જે એની દીકરી એની દીકરાની વહુ માટે જેના મનમાં ખૂબ જ દ્વેષ ભાવ અપમાનની લાગણી હતી એ હવે વધી જાય છે. જ્યારે એને ખબર પડે છે કે આણે તો પૈસા આપવા ના દીધા, ત્યારે એનો જે ગુસ્સો હતો એ સાતમા આસમાને પહોંચી જાય છે. The household became a bed of nails for her. આ ઘર એના માટે બેડ ઓફ નેલ્સ, કાંટાની પથારી બની જાય છે. Her husband had gone off a few days after their wedding to be deputy magistrate in another part of the country. અને એમના લગ્નના થોડા સમય પછી જ એનો પતિ, નિરુપમાનો પતિ છે એ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે દેશના બીજા ભાગમાં જતો રહે છે લગ્ન પછી તરત જ. ક્લેમિંગ ધેટ નિરુપમા વુડ બી કરપ્ટેડ બાય કોન્ટેક્ટ વિથ હર રિલેટિવ્સ, હર ઇનલોઝ નાવ કમ્પ્લીટલી ફોરબેડ હર ફ્રોમ સીઈંગ ધેમ. તો ક્લેમિંગ ધેટ નિરુપમા વુડ બી કરપ્ટેડ બાય કોન્ટેક્ટ વિથ હર રિલેટિવ્સ, તો એમને એવું લાગે છે કે જો નિરુપમા એના સગા સંબંધીઓને મળશે તો વધારે એને કાન બંબેડી કરશે અને એ ખરાબ થઈ જશે. કોણ? નિરુપમા. શી નાવ ફેલ સિરિયસલી ઇલ. નિરુપમા હવે ખૂબ જ ગંભીર રીતે બીમાર થઈ જાય છે. બટ ધીસ વોઝ નોટ હોલ્લી હર મધર ઇન લોઝ ફોલ્ટ. પણ આ એની સાસુનો જ વાંક નહોતો. She herself had neglected her health dreadfully. એણે પણ એની તબિયતની ચિંતા કરવાનું છોડી દીધું હતું. On chilly autumn nights she lay with her head near the open door. ઠંડો પવન હોય શિયાળાનો, ઓકે, ત્યારે એ બારી આગળ ખુલ્લું માથું રાખીને સૂઈ જતી. And she wore no extra clothes during the winter. અને શિયાળામાં પણ એ ગરમ કપડાં ઓઢતી કે પહેરતી નહીં. સી એટ ઇરેગ્યુલરલી. એ અનિયમિત રીતે ખોરાક લેતી. ધ સર્વન્ટ્સ વુડ સમટાઇમ્સ ફોરગેટ ટુ બ્રિંગ હર એની ફૂડ. નોકરો પણ એને ઘણી વખત ખાવાનું આપવાનું ભૂલી જતા. શી વુડ નોટ ધેન સે એનીથિંગ ટુ રિમાઇન્ડ ધેમ. અને એ પણ નોકરોને એને જમવાનું આપવાનું યાદ કરાવતી નહીં. She was forming a fixed belief that she was herself a servant in the household. એ પણ એવું જ માનતી કે એ પણ આ ઘરમાં એક નોકર જ છે. Dependent on the favors of her master and mistress. તો એના માલિક અને માલકણની દયા પર આધાર રાખનારી, જીવનારી એક નોકરાણી છે એવું જે માની લેતી હતી. But her mother-in-law could not stand even this attitude. તો એની સાસુને તો એનું આ પ્રકારનું વર્તન પણ પસંદ નહોતું. ઇફ નિરુપમા શોડ લેક ઓફ ઇન્ટરેસ્ટ ઇન ફૂડ શી વુડ સે. જો એને ખાવામાં રસ ના પડે તો એની સાસુ શું કહેતી? વોટ અ પ્રિન્સેસ શી હેઝ. આ તો રાણી છે, મહારાણી છે. અ પુઅર હાઉસ હોલ્ડ્સ ફેર ઇઝ નોટ ટુ હર લાઇકિંગ. તો અ પુઅર હાઉસ હોલ્ડ્સ ફેર ઇઝ નોટ ટુ હર લાઇક. તો અમારું ખાવાનું એને ગમતું નથી. ઓર એલ્સ
she would say, "Look at her. What a beauty. She is more and more like a piece of burnt wood." નું મોઢું તો કાળા કોલસા જેવું થઈ ગયું છે. When her illness got worse, જ્યારે એની બીમારી વધારે ગંભીર બની, her mother-in-law said, એની સાસુ કહે છે, "It's all put on." આ તો બધું કહેવાનું છે. Finally, one day, નિરુપમા said humbly, એની સાસુ શું કહે છે, આ તો દેખાડો કરે છે, કંઈ બીમાર નથી થઈ ગઈ. પણ એક દિવસ નિરુપમા એની સાસુને કહે છે, "લેટ મી સી માય ફાધર એન્ડ બ્રધર્સ જસ્ટ વન્સ મધર." માં એટલે સાસુમાં, મને મારા પિતાજી અને મારા ભાઈઓને એક વખત મળવા દો. "નથિંગ બટ અ ટ્રીક ટુ ગેટ ટુ હર ફાધર્સ હાઉસ," સેડ હર મધર ઇન લો. એની સાસુમાં શું કહે છે, આ તો એના પપ્પાને એના ભાઈઓને મળવાનું એક બહાનું છે. "ઇટ મે સીમ અનબિલીવેબલ," માની ન શકાય તેવું. But the evening when Nirupa's breath began to fail was when the doctor was first called. અને જ્યારે એ સાંજે નિરુપમાનો શ્વાસ થોડો અટકવા માંડ્યો ત્યારે પહેલી વખત ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. And it was the last visit that he made to. અને એ ડૉક્ટરની છેલ્લી અને પહેલી મુલાકાત હતી. The eldest daughter-in-law in the household had died. ઘરની સૌથી મોટી પુત્રવધુ મરી ગઈ હતી. એન્ડ ધ ફ્યુનરલ રાઇટ્સ વર પરફોર્મ વિથ એપ્રોપ્રિએટ પોમ્પ. અને ખૂબ જ ભવ્યતાથી એની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ધ રાય બહાદુર્સ વેર renowned in the district for the lavishness with which they performed the immersion of the deity at the end of Durga Puja. But the Rai Bahadur's family became famous for the way Nirupama was cremated. તો રાય બહાદુર જ્યારે એ લોકો દુર્ગા પૂજા કરતા, તો દુર્ગા પૂજા કરતી વખતે જે પૈસાનો જે દેખાડો ભવ્ય ખર્ચો કરતા હતા, એના કરતાં પણ વધારે એ એમની આ પુત્રવધુની અંતિમ વિધિમાં ખર્ચો કરે છે. બહુ જ ભવ્ય ખર્ચો કરે છે, દેખાડો કરે છે. સચ અ હ્યુજ સેન્ડલવુડ ફાયર હેડ નેવર બીન સીન. તો ચંદનની ચિતા પર એને સળગાવવામાં આવે છે. ઓનલી દે કુડ હેવ મેનેજ સચ એલાબોરેટ રાઇટ્સ. રાઇટ્સ એટલે રીતિ રિવાજ. તો આવા પૈસાદાર લોકો જ આટલી ભવ્ય વિધિ કરી શકે છે. એન્ડ ઇટ વોઝ રૂમર દેટ દે ગોટ રાધર ઇન્ટુ ડેપ્ટ એઝ અ રિઝલ્ટ. અને લોકો એવી બી ચર્ચા કરતા હતા કે આને કારણે, આ ભવ્ય અંતિમ વિધિને કારણે એ લોકો દેવામાં ડૂબી ગયા. એવરીવન ગેવ રામસુંદર લોંગ ડિસ્ક્રિપ્શન of the magnificence of his daughter's death when they came to condole with him. જ્યારે લોકો રામસુંદરને આશ્વાસન, દિલાસો પાઠવવા, ખરખરો કરવા આવ્યા, ત્યારે એમણે એમની દીકરીના મૃત્યુનું જે ભવ્યતા હતી, જે ભવ્ય રીતે એની અંતિમ વિધિ કરવામાં આવી, એનું ખૂબ જ લાંબુ વર્ણન એમણે કર્યું. Meanwhile, તે દરમિયાન a letter from the deputy magistrate arrived. એમનો દીકરો જે ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતો એના તરફથી પત્ર આવે છે. શું લખ્યું છે પત્રમાં? I have made all necessary arrangements here. મેં અહીંયા બધી જ વ્યવસ્થા કરી દીધી છે. So please send my wife to me quickly. તમે ઝડપથી મારી પત્નીને મારી પાસે મોકલી આપો. The Rai Bahadur's wife replied. શું જવાબ આપે છે? Dear son, we have secured another girl for you. So please take leave soon and come home. This time the dowry was 20,000 rupees cash down. એમનો દીકરો ડેપ્યુટી મેજિસ્ટ્રેટ છે. એ પત્ર લખીને પોતાની માને કહે છે કે મેં અહીંયા વ્યવસ્થા બધી કરાવી દીધી છે, હવે મહેરબાની કરીને તમે મારી પત્નીને અહીંયા ઝડપથી મોકલો. ત્યારે એની માં
એટલે કે નિરુપમાની સાસુ એને જવાબ આપે છે અને એ જવાબ કેટલો ખતરનાક છે જુઓ તમે કે પુત્ર અમે તારા માટે બીજી છોકરીની વ્યવસ્થા કરી દીધી છે અને આ વખતે 20,000 રૂપિયા તને ડાવરી મળવાની છે. તો મિત્રો આપણે જોયું કે ડાવરી કે દહેજને કારણે કેટલી બધી ઘણી બધી દીકરીઓને આ સમાજના ખોટા રિવાજોનો ભોગ બનવું પડે છે, અકુદરતી મોતને શરણ થવું પડે છે. તો પાઠ પરથી આપણને એક શીખ એવું મળે છે કે જ્યારે આપણે શિક્ષિત બનીએ છીએ ત્યારે કોઈને કોઈ રીતે આપણે આપણા સમાજમાંથી આવા જે દૂષણો છે, કુરિવાજો છે, એ કુરિવાજોને દૂર કરવામાં થોડોક તો સહયોગ આપવો જ પડે. મિત્રો, આ સાથે આ પાઠ અહીં પૂરો થાય છે. નમસ્કાર.